મીરાબો, અમારો થેલો શું કામ લાવ્યા? અથાણું બનાવવા માટે. આવડે છે થેલાનું અથાણું બનાવતા તો બનાવી નાખ. મેં તમને પ્રેમથી પૂછ્યું કે આ શું કામ લાવ્યા? તમને વિદાય આપવા માટે લાવી છું. વિચાર્યું કે મમ્મીજીને હવે ઉંમર થઈ ગઈ છે, વિદાયનો સમય થઈ ગયો છે, તો વિદાય આપી જ દઉં. એટલે એમ કે તમારો આ ઘરમાંથી જવાનો સમય આવી ગયો છે. ડોશીમાં હવે ફટાફટ ઊભા થાઓ અને ઘરની બહાર નીકળો. શું બોલો છો તમે? આ ઘર મારું છે અને હું આ ઘરમાંથી શું કામ જાઉં? તમારું ઘર છે? જો બોલવામાં થોડીક ધ્યાન રાખો. આ ઘર તમારું નથી. આ ઘર તમારા સુપુત્ર, તમારા દીકરા એટલે કે આદિત્યનું છે. અને આદિત્યની પત્ની તરીકે હું મીરા તમને એમ કહું છું કે ઘરની બહાર નીકળો. સમજાઈ વાત? પણ હું શું કામ બહાર નીકળું? અને હું જાઉં તો જાઉં ક્યાં? અને તમે શું કહ્યું કે આ ઘર મારા દીકરાનું છે? યસ, તમારા દીકરાનું ઘર છે, તમારું નહીં. આ ઘર તમારા સસરાનું છે. સસરાજી ગયા ને ઉપર, તો હવે એમનો કોઈ હક ન લાગે આ ઘરમાં. અને આમ પણ જે માં પોતાની સગી દીકરીને ભગાડી શકતી હોય ને, એવી માને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. શું બોલો છો તમે? હા, મારી દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે અને મેં કોઈ એને ભગાડી નથી. અમને શું ખબર? બહુ દીકરીનો પક્ષ ખેંચતા હતા. તમને ખબર પડે છે તમારો દીકરો પોલીસમાં હોવા છતાં એનું નાક કપાઈ ગયું છે, એ પણ તમારા કારણે. મારી દીકરી પહેલી તો એવી નથી ને કે જેને પ્રેમ લગ્ન કર્યા હોય. આ દુનિયામાં ઘણા લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે, એમાં કંઈ ખોટું નથી કર્યું. હા, તો હું પણ એ જ કહું છું ને. હું કાંઈ પહેલી તો છું ને કે તમને ઘરની બહાર કાઢું છું. ઘણી બધી વહુઓ છે જેના સાસુ અને સસરાને ઘરની બહાર કાઢી મૂકે છે ને, તો બસ તમે પણ નીકળો આ ઘરમાંથી. પણ મારો કોઈ વાંક ગુનો નથી તો હું શું કામ? તમારી નજરમાં તમારો કોઈ વાંક નથી, પણ અમારી નજરમાં તમારી દીકરી ચરિત્રહીન હતી, છે અને રહેશે. શું બોલો છો તમે? હા, આખી વાતમાં મારી દીકરી ક્યાં તમને નડી? નથી એ કોઈ દિવસ ઘરે આવતી કે નથી કોઈ વાતમાં વચ્ચે આવતી, તો પછી તમે એને શું કામ વચ્ચે લાવો છો? લાવી પડશે. જ્યાં સુધી તમે આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી. એક વખત તમે આ ઘરની બહાર નીકળી જાઓ એટલે તમે કોણ ને તમારી દીકરી કોણ? જુઓ મીરાબો, તમારો દીકરો કહીને ગયો છે મમ્મીજી કે આજની તારીખમાં તમને આ ઘરમાંથી વિદાય આપવાની છે. જ્યાં સુધી આદિત્ય નહીં આવે ને હું આ ઘરમાંથી નહીં જાઉં. એમ? હા. તમે એવું ઈચ્છો છો કે હું ધક્કા મારીને ઘરની બહાર કાઢું? સારું નહીં લાગે મમ્મીજી. આડોશ પાડોશમાં લોકોને ખબર પડશે કે માં પોતાની દીકરીને ભગાડીને બેઠી છે અને વહુ જ્યારે એને સમજાવવાની કોશિશ કરે છે ત્યારે એ સામી બોલે છે, તો કેવું લાગશે? શું બોલો છો તમે? ભાન છે તમને? સારી ભાષામાં બોલું છું મમ્મીજી, મજબૂર ન કરો. હું નથી ઈચ્છતી કે મારે તમારો હાથ પકડીને તમને ધક્કા મારવા પડે. પ્રેમથી જ્યાં સુધી સમજાવું છું ત્યાં સુધી માની જાવ. અરે પણ મજબૂર શાના? અને હું કઈ રીતે તમને મજબૂર કરું છું? મને કંઈ સમજાતું નથી. તમે શું કરવા માંગો છો મીરાબા? એ જ કે તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી ડોસી. શું? પ્રેમથી મારી ભાષા સમજાતી હોય તો ઠીક છે, નહીંતર હવે મારે હાથ ઉપાડવો પડશે. અને રહી વાત તારા દીકરાની, તો એણે ચોખ્ખું જ કહ્યું છે કે આવી માં મારા ઘરમાં ન જોઈએ. આજે દીકરીને ભગાડી છે, કાલે કોણ જાણે દીકરાને કઈ મરવી બરવી નાખે તો? શું બોલો છો તમે? હું મારી દીકરીને ભગાડું? હું જ મારા દીકરાનું ઘર ભંગું? જે બોલો ને એ સમજી વિચારીને બોલો. મમ્મીજી, આ ભોળા છો તમે ને. 10 વખત કહી એકને એક વાત તમને સમજમાં નથી આવતું? છોડો મીરા. કહ્યું ને બહાર જવા માટે કહ્યું ને મેં. છોડ. ચાલો ફટાફટ ઘરની બહાર. ચલો. આવી ગઈ તું? શું ભાઈ? કાંઈ નહીં. જો ને મગન કાકા નથી, હવે ત્યાં તો કામ પૂરું થઈ ગયું. કંઈક બીજે મળે એની તલાશમાં છું. હા, તો મળી જશે ને. એમાં આવી રીતે ઉદાસ શું થઈ ગયા? તને તો ખબર જ છે ને કે આપણી પરિસ્થિતિ અત્યારે દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. ઘણું બધું લેણું છે માથે અને ધંધાના ઠેકાણા નથી, તો ક્યાંથી બધું એડજસ્ટ કરીશું? આ બધું મારા ભાઈના લીધે થાય છે. જો એકવાર એ માની જાય ને તો આ કાંઈ સહન કરવું પડે એમ નથી.
પણ એ પણ એની જગ્યાએ રાઈટ જ છે ને, ખોટા નથી. હા પણ તોય તે આવું બધું કરવાની એને જરૂર નથી. અને સાગર, ફેસલો આપણો હતો, પ્રેમ આપણો હતો, તો એનું જે પણ પરિણામ આવે એ આપણે નક્કી કર્યું હતું ને કે ભોગવીશું. તો હવે લગ્ન કર્યા જ છે, એકબીજાનો સાથ આપ્યો જ છે, તો જિંદગી પર નિભાવીશું પણ ખરા. હા, એટલે જ તો લગ્ન કર્યા છે ને. ઘણી વાર તો છે ને મને વિચાર આવે છે કે તારી જેવી એજ્યુકેટેડ છોકરી અને મારી જેવો ગવાર છોકરો જે સરખું ભણ્યો પણ નથી અને તને સારું જીવન આપી શકું એમ પણ નથી, છતાંય તે મને પ્રેમ કર્યો, મારી સાથે લગ્ન કર્યા અને અત્યારે મારા જ ઘરમાં રહે છે. હા તો શું થઈ ગયું? પણ આ ઘરમાં શાંતિ છે, સુખ છે. સુખ? છે. હા, ક્યારેક દુઃખ આવે તો શું થઈ ગયું? જીવન છે ને. અને સાગર, આ તો તમારા ઘરે ન માન્યા, મારા ઘરે પણ નહોતા માન્યા, પણ આપણે જેવો પ્લાનિંગ કર્યો હતો એવું કંઈ ન થયું. તમારા પપ્પાએ તમને ઘરની બહાર કાઢી મૂક્યો, એટલે આપણે અહીંયા શિફ્ટ થવું પડ્યું. પણ કાંઈ વાંધો નહીં, આપણે મેનેજ કરીએ છીએ ને, આગળ પણ થઈ જશે. મમ્મીને તો હવે કાંઈ વાંધો નથી, ધીમે ધીમે મમ્મી માની ગયા. પણ ભાઈ, એ હજુ સમજવા તૈયાર નથી. મને પણ એમ જ લાગતું હતું કે બધું જ થઈ જશે, પણ જ્યારે હકીકત સામે આવીને ત્યારે ખબર પડી કે જેટલું વિચારતો હતો ને એટલું આસાન નથી. મારા કારણે તારે ઘણું ભોગવવું પડે છે. હું એવું વિચારતો હતો કે મારે તને દુનિયાની બધી જ ખુશીઓ આપી છે. સાગર, શું બોલો છો? હું તમારી સાથે ખુશ છું. અને એમ પણ અત્યારે હું નોકરી કરું છું, તમે કરો છો ને, જેમ તેમ કરીને ઘર ચાલે છે. તું તારી ખુશીઓ માટે નોકરી કરતી હોય ને એ 2 નંબરની વાત છે, પણ તું તો આ ઘર ચલાવવા માટે, આપણા માટે નોકરી કરે છે. આ વાતો એ વળગાડી દીધી ને મને પાછી. કેટલું કામ બાકી છે મારે, રસોઈ બનાવવી છે. તમે પણ હવે શાંતિથી બેસો, હું રસોઈ બનાવું છું. આજે તારે નથી રસોઈ બનાવવાની, આજે હું મારા હાથે રસોઈ પણ બનાવીશ, તને જમાડીશ પણ ખરો. અને આજે ઘણા સમયથી ક્યાંય બહાર નથી ગયા, તો બહાર પણ જઈશ. સારું, બંને રસોઈ બનાવીએ. હા. મીરાવો, એ ભગવાન, સોસાયટીના લોકોએ આવતા જતા જોવે એની બીક લાગે, અને આ મીરાવો દરવાજો નથી ખોલતા. તમે ગયા નથી હજી? આદિ આદિ આવી ગયો. બેટા, આ મીરાઓને સમજાઈને આ જો ને મને ધક્કા મારીને બહાર કાઢી મૂકી. શું વાત કરો છો? સાચે? હા હા, કે છે કે તમે અહીંયાથી જતા રહો, આ ઘરમાં ખબર નહીં હોય કે હું કોણ છું અને કોની મમ્મીને ઘરમાંથી બહાર કાઢે છે. જો બેટા, ખાલી એટલું સમજાવ કે આવી રીતે ઘરની બહાર મને ન કાઢે. ખોટું આજુબાજુવાળા જોવે તો ખરાબ લાગે ને દીકરા, એટલા માટે. હાલ એને તું સમજાવી દે. હાલ અંદર મારે ક્યાંય અંદર તમને લઈને નથી જવાના. એટલે એમ કે મીરાએ જે કંઈ પણ કર્યું છે ને એ મને પૂછીને કર્યું છે અને મારી પરમિશન લીધી હતી. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે તમે ચૂપચાપ અહીંયાથી રવાના થાવ, નીકળો. સામાન જોતો હોય તો ઠીક છે, નહીં તો પહેરે લુગડે તમે જઈ શકો છો. પૂછો કેમ? કેમ કે દામિની સાથે તમે વાત કરો છો. હા, આટલા સારા સંબંધ બની ગયા. પહેલાં તમે એ ભાગી ગઈ ત્યારે આટલું બધું તમે કંઈક વાંહે જવાબદારી લીધી જ નહીં, કંઈ રિએક્ટ કર્યું જ નહીં તમે. તમને તો એમ થયું કે કાંઈ વાંધો નહીં, દીકરી ભાગી ગઈ તો ભાગી ગઈ. આદિત્ય, સમજવાની કોશિશ કર બેટા.
માનું છું કે તારી બેને પ્રેમ લગ્ન કર્યા, પણ એનો વર બીમાર છે, એ કામ નથી કરી શકતો. આપણા ઘરની દીકરી છે, એને મદદ નહોતી માંગી. આ તો મને જાણ થઈ એટલે મેં મદદ કરી એની. તમારે ક્યાં આટલું સેવાભાવી સંસ્થા બનવાની જરૂર છે? હા, આ બધું કઈ એને આપી દેવા માટે અહીંયા રાખ્યું છે? તમે તો એ જ ઈચ્છો છો ને? અને તમારો ઈરાદો મને ખબર પડી ગઈ છે, એટલા માટે તમે મારા ઘરમાં હવે નહીં ચાલો. કારણ કે મારા ઘરમાંથી તમે બધું આપીને લૂંટાવો એવું હું નથી ઈચ્છતો. ના બેટા ના, મારે તારી બેનને કઈ આપી નથી દેવું. આ તો મરી નથી ગયો એનો ધણી, જીવે છે, નાક કપાયું છે. હું પોલીસમાં નોકરી કરું છું, તેમ છતાંય તે જ્યારે મેં કાયદેસરના પગલાં લીધા, એ ભાઈ સાહેબને મારતો હતો, ત્યારે બેન આડા આવી ગયા હતા અને મારી વિરુદ્ધ ઊભા રહી ગયા હતા કે હું તારી નોકરી તને છે ને નોકરીમાંથી કઢાવી નાખીશ. મારી વાત મારી સામે કેસ કરવાની હતી. ઈ છોકરો હા, બધું કઈ ભૂલાઈ નથી ગયું, બધું જ યાદ છે અહીંયા. સમજ્યા તમે કે એ લોકોએ શું કર્યું છે શું નહીં? પણ એ છોકરો હારો છે, આપણી દામિનીને હેરાન નથી કરતો. પ્રેમ લગ્ન કર્યા માન્યું, તારું અપમાન થયું એ માન્યું, બધી વાત હું માન્ય રાખું છું બેટા. પણ તું અત્યારે મને એના ઘરે મોકલી દઈશ? એ વાત પણ બરાબર છે. એ છોકરો આટલો જ સારો છે, મારી બેને આટલી સારી છે, તો પછી તમે અહીંયા શું કામ રહ્યો છો? અમે જ ખરાબ છીએ બસ, અને હું ખરાબ થવા માંગુ છું. લ્યો, પકડો આ ઠેલો અને હવે નીકળો. હવે અહીંયા ક્યારેય બેસતા નહીં અને ગેટ પાસે પણ ઊભા રહેતા નહીં. સમજ્યા તમે? આદિ જો બેટા, આવું નહીં કર. હું તારી બેનના ઘરે જઈને કેવી રીતે રહી શકું? તું સમજતો કેમ નથી? એ બિચારી માંડ માંડ એનું ગુજરાન ચલાવે છે, એનું કોઈ હું કરવા માંડ નોકરી પર મારું ઘર ચલાવું છું. તમે મને માફ કરી દો, તમે જઈ શકો છો. ધક્કા મારો ને મમ્મી, એ સારી વાત ન કહેવાય. એમ કરતાં ચૂપચાપ છે ને થોડુંક આપણા મા દીકરા પ્રત્યે થોડું ઘણું રહ્યું છે ને એ રહેવા દો અને જાઓ. જાઓ જાઓ જાઓ. આદિત્ય, સમજવાની કોશિશ કર. અને જાઓ ને. સમજાતું નથી એક વાતમાં? બધા જોવે છે તમે. સોસાયટી ભેગી કરવાની છે. દીકરીને પ્રેમ કરજો, હા, અને હજી આવી શિખામણ આપજો. અને ધણી મરી જાય ને તો બીજી જગ્યાએ ભગાડી દેજો પાછા. દામિની, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની આવશે. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસો ને. ના બેટા, બેસવા માટે નથી આવી. મમ્મી, રોકાવા આવ્યા છો? દામિની, મમ્મી, શું થયું છે? તમે રડો છો કેમ? આદિત્ય મને ઘરની બહાર કાઢી મૂકી બેટા. શું? હા. અરે પણ શું કામ? હા, શું થયું? શું કહું બેટા, એ પતિ પત્ની બંને એક થઈ ગયા છે અને બંને જણ એમ કહે છે કે હું તમારી ચોરી છૂપકે મદદ કરી રહી છું. જ્યારે એ લોકોને ખબર જ છે કે તે તો ક્યારેય મદદ માંગી જ નથી, પણ મેં તારી મદદ કરી હતી. એ પણ જ્યારે સાગર કુમારને બીમાર હતા અને જરૂર હતી એટલે. એ વાતની જાણ થઈને એ વાતને લઈને એટલો મોટો બખેડો ઊભો કર્યો ને, ઠેલો લઈને બહાર કાઢી મૂકી. જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જેવી રીતે જીવવું હોય ને એમ જીવો. મમ્મી, એક વાત મને નથી સમજાતી. આ મારો સગો ભાઈ છે કે મારો દુશ્મન છે? માનું છું કે મેં ભાગીને લગ્ન કર્યા. હું સાગરને પ્રેમ કરતી હતી, પણ એનો મતલબ શું કે આખી જિંદગી મારો દુશ્મન બનીને રહેશે અને મારી સાથે દુશ્મની કરે તો સમજીએ. અને તમને શું કામ હેરાન કરે છે એને એટલી ખબર નથી પડતી કે તમે એની માં છો. જો મારી વાત સાંભળ દામિની, આમાં મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી વાંક ખાલી તારા ભાઈનો નથી. મારે કહેવું ના જોઈએ, બટ હું કહું છું કે વાંક ખરેખર ભાભીનો છે. એમણે જ ભાઈને ચડામણી કરી હશે. પણ બેટા, જ્યાં આપણો જ છોકરો આપણી સાથે ન હોય તો આપણે શું કરી શકીએ? દુનિયા તો ગમે એ કે, પણ એને ખબર તો પડવી જોઈએ ને કે હું એની માં છું. તો મારી સાથે આવું વર્તન સોસાયટીના બધા
આવતા જતા લોકો જોતા હતા અને ઘરની બહાર કાઢી મૂકીને કહ્યું કે આ ઘર પર કે અમારી પર તમારો કોઈ હક નથી, જતા રહો. દામિની, જો બેટા, હું તારા ઘરે 2-4 દિવસ માટે આવી છું. હું 2-4 દિવસમાં મારી વ્યવસ્થા કરી લઈશ. અરે પણ મમ્મી હા, તમારે શું કામ 2-3 દિવસમાં ઘરેથી જવું છે? જેમ આદિ તમારો દીકરો છે એવી જ રીતે હું તમારો જમાઈ એટલે કે તમારો દીકરો જ કહેવાઉં ને. તમતારે તમે અહીંયા શાંતિથી રહો ને. માન્યું કે થોડું ઘર નાનું છે પણ મન તો મોટું જ છે. તમને સાચવવામાં કોઈ તકલીફ નહીં આવવા પણ દઈએ. બેટા, તમે લોકો બંને મહેનત કરીને તમારું ગુજરાન ચલાવો. તો એમાં શું થઈ ગયું? તમે પણ અમને મોટા કર્યા જ છે ને. એ બધું મૂકો ને તમે બેસો શાંતિથી. હા, અત્યાર સુધી 2 હતા, હવે 3. ચાલો. કેટલી વાર આદિત્ય ભૂખ લાગી છે, જ્યારે તમને એમ કહું ને કે બહાર જમવા લઈ જાઓ ત્યારે તમે મોડા જાઓ. અરે ભાઈ એવું કંઈ નથી. હા છે ને એક એવો ફોન આવી ગયો હતો કે હું નામ લઈશ ને એટલે તને ગુસ્સો આવી જશે. એ બધું પછી કરો ને, જેનો ફોન આવ્યો એનો. જો તમે પોલીસવાળા છો કે નહીં, હપ્તા લેતા હોય કે નહીં બધી જગ્યાએથી, તો બસ પછી ખાવા લઈ જાઓ મને ક્યાંક બહાર. સારું સારું ખાવાનું મન થયું છે. ખાવા તો તને હમણાં લઈ જઈશ, પણ પહેલાં મારી વાત તો સાંભળી લે. શું? દામિનીનો ફોન હતો. પહેલી વાત તો એ કે તમે એનો ફોન ઉપાડ્યો શું કામ? ફોન ન ઉપર શું કરું, ઉપરા ઉપરી ફોન કરતી હતી. હા તો બ્લોક કરી દેવાય ને. તમારા ફોનમાં સિસ્ટમ છે ને બ્લોક કરવા માટેની. બ્લોક કરી દેવાય? વાહ, હું કંઈ ડરું છું એનાથી. કામ શું હતું હવે એને એ કહી દો. જો મમ્મીજીની વાત નહીં કરતા કે પાછા આવવાના છે. પૈસા માગ્યા છે ને. શેના? મમ્મી કંઈ બીમાર પડ્યા છે તો દવાખાના માટે એની પાસે રૂપિયા નથી કે મને કહે કે મદદ કરો તમે. તો મમ્મી કાંઈ આપણા એકલાના થોડી છે? કહી દેવું જોઈએ ને તમારે કે તારી માં છે તો તું સેવા કર. તું વિચાર કર, અત્યાર સુધી ક્યારે એનો ફોન ન થયો મારામાં, અને હવે જ ફોન આવ્યો મમ્મી ત્યાં ગયા પછી. મમ્મી ચડાવતા હોય ને ત્યાં જઈને કે મારો દીકરો બહુ કમાય છે તો લૂંટો દીકરાને. હવે મેં બધો જ વિચાર કર્યો અને પૈસા હું આપવા માગું છું. આ તો મેં તને ખાલી વાત કરી. તમને કઈ ખુશી થાય છે આટલી બધી કે પૈસા આપવા છે? તમને પણ એટલો ઉપાડો હોય ને તો એક કામ કરો, થેલો લઈને જાઓ ત્યાં. પોલીસવાળા આખા ગામ માટે હશો, મારા માટે નહીં, સમજ્યા? હું તો જતો રહીશ છેલ્લો લઈને. પછી કાલ સવારે એવું ના થાય કે તને ત્યાં ઘરમાંથી ધક્કા મારીને કોઈ કાઢે. એટલે કેવા શું માંગો છો તમે? એ જ કે હજી એ લોકોએ ભાગ નથી માંગ્યો ત્યાં સુધી સારી વાત છે. અરે બાકી પણ કયો ભાગ? દીકરીઓના કોઈ ભાગ ન હોય, સમજ્યા? હું પણ એવું જ વિચારું છું. અને ભાગીને ગઈ ને ત્યારે ગુસ્સો મને બહુ આવ્યો હતો. તને ખબર જ છે કે હું ગમે તે કરી શકું એમ હતું, પણ તે જ મને રોક્યો હતો કે આપણે તો સારું કર્યું ને કે બેનને ભાગ ન આપવો પડે. સામેથી આ ઘર છોડીને જતી રહી, હા તો હવે લગ્નનો ખર્ચો બચી ગયો. તો હવે એમ કે થોડા ઘણા પૈસા માગે છે તો આપી દેવા સારી વાત છે, જેથી કરીને કાલ સવારે બીજો કોઈ પ્રશ્ન ન ઉઠાવે અને ભાગની માંગણી ન કરે. મેં એવું વિચાર્યું છે. કેટલા માંગ્યા છે? કહેતી હતી કે 10,000 રૂપિયા થઈ રહેશે. મેં કીધું હા હું કંઈક કરું છું. ગરીબ લોકો માંગે પણ ગરીબ જેવું. મને લાગ્યું 2-5 લાખ રૂપિયા માંગ્યા હશે. 10,000 રૂપિયાડીમાં શું હોય? કરી દો ગૂગલ પે એટલે વાત પતે. ગૂગલ પે તો વાપરતા પણ નહીં હોય ને. આપી આવો ત્યાં જઈને. ના, હું આપવા નહીં જાઉં. એને જોતા હશે તો લઈ જશે. પણ હું શું કહું છું આદિત્ય, હા, જો તમે આજે પૈસા આપશો તો એ ફરી વખત પણ માંગી શકે. ફરી વખત પૈસા આપો તો ત્રીજી વખત માંગી શકે. જો આવું ને આવું રહેશે તો ભાગ નહીં માંગે, પણ ભાગની બદલામાં એટલા રૂપિયા લઈ લેશે આપણી પાસેથી કે ભાગ મોંઘો પડી જશે. એવું થઈ શકે કે આ 10,000 કરીને ઘણીવાર માગી જશે તો આપણે વિચારીએ કે 10,000માં ક્યાં મોટી રકમ છે, આપી દઈએ. પણ પછી પૈસા આપવાની ના પાડશું ને ત્યારે ભાગ માગશે તો એ જ ને. હું પણ એ જ વિચારતો હતો. તો આના માટે કંઈ રસ્તો શોધીએ, એવો રસ્તો કે જેથી કરીને એ લોકો આપણને નડતા જ બંધ થઈ જાય. એવો શું રસ્તો ગોતવાના? પોલીસમાં છો, થોડું મગજ દોડાવો તમારું. આટલું મગજ દોડતું હોત તો માણસ લગ્ન જ શું કામ કરે? હા ખરેખર તને ખબર છે કોઈ સારા માણસે મને કહ્યું હતું
કે જ્યારે છે ને પુરુષનો મગજ કામ કરતો બંધ થઈ ગયો હોય ને ત્યાર પછી એ લગ્ન કરે, અને લગ્ન કરે એટલે એનો કામ કરતો મગજ દોડતો થઈ જાય. ચૂપ રહ્યો થોડી વાર. આ જમાઈ કામ ધંધો શું કરે છે? કંઈ નથી કરતો, નોકરી ગોતે છે, પણ હું કોઈ જગ્યાએ નોકરીમાં એને મતલબ સેટ થવા દેતો નથી. નવરો જ રાખું છું. તો પછી એક કામ કરો ને, જમાઈને ફિટ કરી દો. ફિટ? કામ ધંધામાં? હે ભગવાન, કામ ધંધામાં નહીં, તો પોલીસ વાળા છો, મગજ દોડાવો. જમાઈને ક્યાંક એવી રીતે ફિટ કરી દો ને કે એ લોકો આપણી સાથે સંબંધ ન રાખી શકે અને આપણી સામે આવતા એ લોકોનું નાક કપાઈ જાય. સમજ્યા કે હજી સમજાવું? જો જમાઈ કોઈ આડાવડા કેસમાં આવી જશે તો જમાઈને શરમ આવશે કે મેં તો આટલું મોટું કામ કર્યું છે, આટલું મોટું પાપ કર્યું છે. જમાઈ કરતાં વધારે તમારી બેન અને તમારી માં સમજી ગયો. શરમના મારી આપણા ઘરે નહીં આવી શકે. ઘરે પણ નહીં આવી શકે ને બની શકે કદાચ મારી મદદ લેવા માટે આવે અને આપણે એની મદદ પણ કરી દઈએ તો આપણો હાથ હંમેશા માટે એના ઉપર રહેશે અને પછી ક્યારેય તે એ ભાગની માંગણી નહીં કરી શકે. હા, એ કારણ કે કરવા જેવું છે. તમે જો ફિટ કરશો એ નહીં દેખાય, પણ તમે જમાઈને છોડાવી દેશો ને તો આખી જિંદગી તમે મહાન બની જશો. વાહ વાહ, ખરેખર મગજ તો તારી પાસે જ છે. માનવું પડે. કાંઈ વાતો નહીં, એવું જ કરું, એને પૈસા માટે બોલાવું અને પછી જો તું હું શું કરું છું. પછી જે કરવું એ કરજો. અત્યારે પિઝા ઓર્ડર કરો, ભૂખ લાગી છે. જલ્દી. હા, આવો. બોલો ને, કેમ મને બોલાવ્યો? અરે કુમાર, કેવી વાત કરો છો તમે? આ મારા મમ્મીની તબિયત ખરાબ છે, મને સમાચાર મળ્યા એટલે મને થયું કે તમને બોલાવી લઉં. પણ તમે ઉપાધિ ન કરો. તમારા મમ્મી એટલે મારા મમ્મી જ છે ને, હું એમની દવા કરાવી લઈશ. હા હા, દવા આમનામ તો નહીં થાય ને પૈસા વગર. દામિનીનો ફોન આવ્યો હતો મારા પર, કહેતી હતી કે રૂપિયા અમારી પાસે છે નહીં અને અત્યારે મમ્મી માંદા પડ્યા છે તો દવાખાના માટે ભાઈ મદદ થઈ શકે તો કરી દે. મને દયા આવી ગઈ કે ચાલો હા, બે ભિખારીને પૈસા ઓછા આપ્યા તો એવું સમજી લેશું અને તમને જ બોલાવી લીધા કે આવો તમને થોડુંક દાન કરી દઈએ. બરાબર ને? હું કામ ધંધાનું કેમ થયું? સેટિંગ થયું? હાયલા કરે ધીમે ધીમે. હાલતું તો હશે નહીં, કોઈ જગ્યાએ ટકતા તો જો નહીં. ક્યાં વાંધો ક્યાં આવે છે? તમને નથી ફાવતું કે સામેવાળા નથી ફાવતું? જો મહેનત તો પૂરી કરું છું, પણ હવે હોય ને સમય ખરાબ, અને જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે આપણે પહેરેલા લુગડાય આપણા નથી હોતા. હા, એ તો ખબર પડી ગઈ મને. ચાલીને આવ્યા એ પ્રમાણે ઢીલા પગે આવો છો, પણ દયા આવે હો તમને જોઈને. ખરેખર ભોળા બહુ છો. હું શું કહેતો હતો હા કે હમણાં દવાખાના માટે રિક્ષામાં જતા હશો ને મારા મમ્મીને લઈને? હા, તો રિક્ષામાં જવાની જરૂર નથી. તો આ તમારા માટે તે ગાડી રાખી છે. હે? થોડા દિવસ તમે આ ગાડી, થોડા દિવસ નહીં, આમ તો જોતી હોય તો સાવ, અને નહીં તો હમણાં મમ્મી બીમાર છે ત્યાં સુધી રાખો આ ગાડી. ગાડી આવે છે ચલાવતા? હા, એમ તો થોડીક ફાવે છે. હવે બહારના રહેવા દો. ખબર છે મને, એમ તો બાયર છો પણ ભોળા બનવાનું નાટક પાછું વધી જાય છે. પોલીસવાળો છું ખબર છે ને? હા, એટલે એટલું બધું તે ભોળું નહીં બનવાનું. તમારી નજર ને તમારી આ જીભ બંને પકડાઈ જાય, સમજ્યા? એટલે આ ગાડી લેતા જાઓ, મમ્મીનું ધ્યાન રાખજો, એમને જે કંઈ પણ જરૂર હોય ને એ કરજો. અને આ પૈસા લો, આ 10,000 રૂપિયા છે. 10,000 રૂપિયા રાખો, દવાખાનાનો ખર્ચો કરો, મજા કરો. કહેજો એમ કાંઈ હું દયા વગરનો માણસ નથી, સારો માણસ છું. મારી મમ્મી કદાચ ગમે તેમ બોલતી હશે, દામિની પણ ગમે તેમ બોલતી હશે મારા વિશે, પણ હું એવો માણસ નથી, કાંઈ સારો માણસ છું. ખૂબ ખૂબ આભાર તમારો. બસ બસ, હાથ જોડવાની જરૂર નથી. હા, હાથ ભગવાન સામે જોડવાનો, મારી સામે નહીં. જાઓ, ગાડી પાછી ધીમે ચલાવજો. ચાવી એમ જ છે. હા.
આવજો આટો મારવા ઘરે. પાક્કું? તમારા મમ્મીને સારું લાગશે. આવીશ એમ તો કહ્યું. જાઓ ને. માર ખાઈને જાશો? નહીં. હાય જમાઈ રાજ, તમારું તો થઈ રહ્યું. તમે ચોકડી સુધી નહીં પહોંચી શકો. ત્યાં તમને ઓલા લોકો પકડી લેશે ને પાછા તમે તો દારૂની બોટલ લઈને જાઓ છો. ખરેખર હા, આવું નહોતું વિચાર્યું. બરાબરના ફિટ થવાના છે બિચારા. મમ્મી મમ્મી દામિની, શું થયું? હા, સાગર સાગરને સાગર સાગર કુમારને એવું આમ જો મમ્મી સાગરને સાગરને પોલીસવાળા લઈને ગયા. સાગર કુમારને પોલીસવાળા પકડી? પણ શું કામ? શું થયું? બોલ ને. મમ્મી મને પણ નથી ખબર કે શું થયું શું નહીં. એ તો બિચારો પૈસા લેવા ગયા હતા ને અચાનક પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે કોઈ કેસમાં ફસાઈ ગયા છે. મમ્મી મને કંઈ સમજાતું નથી, હવે શું કરીશું? પૈસા લેવા? પણ કોની પાસે? શું તું ચોખવટ કરને કાંઈ. મને કંઈ સમજાતું નથી. હા દામિની, કોની પાસે પૈસા? કોઈની પાસેથી લેવાના હતા કે કોઈની પાસે આપણે ઉધાર માંગ્યા? શું છે? શું? તમારી તબિયત ખરાબ હતી ને તો મેં ભાઈને ફોન કર્યો હતો કે પૈસા માટે થોડી મદદ કર. પહેલાં તો એને ના જ પાડી દીધી હતી, પણ પછી અચાનક સામેથી એનો ફોન આવ્યો ને કહેવા લાગ્યો કે સાગર કુમારને મોકલજે, હું એને પૈસા આપી દઈશ. મમ્મીને જે પણ દવા લાવવાની હોય, રિપોર્ટ કરાવવાનો હોય ને કરી નાખજો. તો સાગર લેવા પણ ગયા હતા. મને ફોનમાં વાત કરી સાગરે કે પૈસા લીધા છે અને ગાડી પણ આપી છે ભાઈ. પછી અચાનક શું થયું ને ન સમજાણ. પોલીસ સ્ટેશનથી મમ્મી એવો ફોન આવ્યો હતો કે એમને કોઈ દારૂના કેસમાં અંદર કરી દીધા છે. દારૂના કેસમાં? મમ્મી મને સાગર ઉપર વિશ્વાસ છે કે સાગર આવું ન કરે. શું થયું હશે મમ્મી? હવે શું કરીશું મને કંઈ સમજાતું નથી. સમજી નહીં બેટા, આ બધું તારા ભાઈનું કાવતરું. અત્યાર સુધી હું ચૂપ રહી. એમ હતું કે જવા દે ને, છોકરો છે, શું એની સાથે વેર રાખીને કરીશ? મને ઘરમાંથી બહાર કાઢીને વાંધો નહીં, તારી સાથે સંબંધ તોડ્યા વાંધો નહીં, પણ આજે પોતાની બેનના પતિ સાથે આવું વર્તન અને આ બધું કાવતરું છે ને તારા ભાઈએ જ કર્યું છે. રૂપિયાના નામે બોલાવી અને આવા કામ કરતા તો એને પહેલેથી સારા આવડે છે ને. પણ તું ચિંતા ન કર, અત્યાર સુધી હું ચૂપ હતી કે જવા દે ને, દીકરો છે એની સાથે શું વેર કરું, પણ હવે નહીં. ચાલ, આજે તારા ભાઈને પણ બતાવવું પડશે ને કે આ જ માના કુખેથી જન્મ્યો છે અને એને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવશે એની આજમાં. ચાલ. પછી શું થયું? પછી કાંઈ નહીં, ડિક્કીમાં બોટલ મૂકેલી જ હતી અને ભાઈ સાહેબ ચૂપચાપ મને કે હું જાઉં. મેં કીધું જાઉં, હું જાઉં. મેં કીધું જા, માર ખાઈને જઈશ. પછી ગયો એટલે સામે આગળ ચોકડી પર મેં કીધેલું જ હતું કે હા વ્હાઈટ કલરની ગાડી આવે એટલે પકડી લેજો. રંગે હાથ પકડાઈ ગયો, થઈ ગયો ફિટ. સારું થયું આ સાંભળો તો મારે. હવે જીવનમાં આપણી સામે ક્યારેય નહીં આવે. સાચી વાત છે મમ્મી. હા, તમે લોકો અહીંયા મદદ માંગવા આવ્યા છો ને? મદદ માંગ. શેની પણ શેની મદદ? પૈસા તો આપ્યા ને મેં સાગરને. હા, રૂપિયા આપ્યા, પછી એવું બતાવ્યું કે મારા દિલમાં મારી મા માટે, મારી બેન માટે કેટલી લાગણી છે. હા, ગાડી આપી, ગાડીમાં દારૂ મૂક્યો, સામેથી પકડાવ્યો પણ નહીં. શું બોલો છો? મનમાં આવે. કયો દારૂ? તમારો દીકરો પોલીસ વાળો છે, બુટલેગર નહીં. વાહ. એમ? બરાબર છે.
એ જ તો કહું છું કે પોલીસવાળો છે અને મારા દીકરાના લક્ષણ હું સારી રીતે જાણું છું સમજ્યા. જન્મ મેં આપ્યો છે, મોટો મેં કર્યો છે, એટલે મને બરાબર ખબર છે કે એના લક્ષણ ક્યાં સુધી જઈ શકે. હા, તમને જે રીતના ઘરમાંથી કાઢ્યા હતા ને એમ હું કહી દઉં કે આને પણ આ ઘરમાં આવવાની જરૂર નહોતી. સાચી વાત છે. તે તારી સગી માને ઘરમાંથી કાઢી, હા તારી બેન સાથે બધા સંબંધ તોડ્યા, અને હવે તો એટલી નીચતા પર ઉતરી ગયો તું કે બનેવીને ખોટા કેસમાં એટલે ખોટી વાતમાં સંડોવી નાખ્યા. કોણે કીધું? હું કહું છું. તમે કહો એમ થોડી થાય બધું. અને મને કઈ ખબર નથી પૈસા લઈને ક્યાં ગયા શું છે. નથી ખબર ને? નથી ખબર ને તને? કઈ વાંધો નહીં. હવે તું જો, તને જો કાયદાકીય રમત રમતા આવડતી હોય તો તારી આ માને પણ આવડે છે નહીં બેટા? અરે પૈસા જોઈ તો બોલી દો ને. પૈસા લેવા માટે આવ્યા છે એટલે એ ચૂપ કર ફટીચર. હ સાના પૈસા? સાના પૈસા? અને તું શું પૈસા આપતી? તારી ઓકાત નથી. ચૂપચાપ બેસજે. આ જે છત નીચે ઊભી છું ને એ પણ મારા ધણીની છે, અને તારો આ ધણી જે પાવર કરે છે ને એ પણ મારો જ દીકરો છે, સમજી? એ પણ આટલા લાલ ચોળ કેમ થાવ છો? વાત કરો મારી સાથે. તારી સાથે જ વાત કરવા આવી છું. અત્યાર સુધી ચૂપ હતી ને, ઘરની બહાર કાઢી. આ ઘરમાં મારો કોઈ હક નથી. આ તારી બાયડી મને ઘરની બહાર કાઢતી હતી. ચાલ ચૂપ રે. કઈ પણ થયું હોય ને તારે મને કહેવાય. હા, તારો ધણી ફસાઈ ગયો છે તો મદદ માંગી શકે, હું મદદ કરવા તૈયાર છું ને હમણાં છોડાવી દો. બોલ. સાની મદદ? હા, એટલે તું એમ ઈચ્છે છે કે અમે તારી મદદ માંગીશું પછી તારો હાથ અમારી ઉપર રહેશે કે મેં તો મદદ કરી હતી, મેં તો આને બહાર કાઢ્યો હતો? પણ એ તારી ભૂલ થાય છે. હા, અત્યાર સુધી તું બોલ્યો અને મેં સાંભળ્યું, અને તારી બાયડીએ પણ જે કર્યું ને એ બધું સહન કર્યું. અરે જવા દો ને હવે તમે. જો મમ્મીજીનું કહેવાનું એવું છે કે આપણે એમને છોડાવી દઈએ ને માથે હાથ ના રાખીએ. વાંધો ને અમે માથે હાથ નહીં રાખીએ. બસ આ ફોન કરો, છોડાવી દો ફટાફટ. ના, કોઈ જરૂર નથી. કાયદો તારા પપ્પા નથી ચલાવતા. તમારી પણ સાંભળ સાંભળ બેટા સાંભળ. અત્યાર સુધી તને ફાવે એ કર્યું ને, તને ગમ્યું એ કર્યું ને, તો હવે કાયદાકીય રીતે હું લડત લડીશ. તમે હા. લડવાની ક્યાં જરૂર છે? તમારી યાદ આવતી હતી અમને, અમે તમને તેડવા જવાના હતા. અચ્છા, નક્કી જ તું કર્યું હતું અમે. બાયડીનો ગુલામ, પૂંછડી પટપટાવતો, જેમાં નચાવતી રહીને તું નાચતો રહ્યો. મને એમ કે મારા દીકરાનું ઘર ના ભાંગે. હા, મારી દીકરી કોઈ દિવસ તારા આંગણે નહોતી ચડી, કે ના મેં કોઈ દિવસ મદદ કરી હતી. બધા શબ્દો આના છે. બરાબર રીતે તમને ચડાવીને મોકલ્યા છે અહીંયા, અને ખરેખર તું મસ્ત રમત રમે છે. આવડે જ તને આ બધું? એમ? સારું કહેવાય. એને તો રમત રમતા નહોતી આવડતી, પણ તારી જોડે રહીને હવે મારે એને પણ શીખવાડવું પડશે કે બેટા રમત રમાય. શું કહેતી હતી? ભાગ નથી જોઈતો, ખાલી ભાઈ મને પ્રેમથી અપનાવી લે એ જોઈએ છે. આ ભાઈ, હા, કસાઈ જેવો ભાઈ છે તારો. સાંભળી લે, હવે તો આ ઘરમાં જે તારો હક છે ને એ પણ મળશે, અને જે તારા બાપુજી બેંકમાં રૂપિયા મૂકીને ગયા છે ને એ પણ મળશે. અને આ ઘરમાંથી અમે લોકો નહીં જઈએ. હા, એટલે તમે આ ઘરમાં રહેશો તો અમે ક્યાં જઈશું? તમે શેના માગો છો? એને કઈ નથી જોતું. તમારે આ ઘરમાં રહેવું હોય તો છૂટ છે, ને તું જા. શું કામ જાય? જવું છે દામિની? શું મળ્યું તને આવું બધું કરીને? તને શું લાગ્યું કે તું જીતી ગયો એમ? કદાચ જીતી પણ ગયો હશે, પોલીસ વાળો બની ગયો. આજે તને જે જોઈતું એ બધું તારી પાસે છે. જિંદગીની લડત જીતી ગયો તું, પણ એક ભાઈ તરીકે આજે તું હારી ગયો. શું માંગ્યું તું તારી પાસે? કોઈને પ્રેમ કરતી હતી, એની સાથે રહેવું તું. વાંધો નહીં, તને પસંદ નહોતો, પણ ક્યારે તારી આડે નથી આવ્યું. મારી જિંદગી મારી રીતે જીવતી હતી, જેવી રીતે તું તારી બહેનની સાથે જિંદગી જીવે છે ને એવી રીતે. પણ છતાંય તે મને ન જીવવા દીધી. દુશ્મનીમાં તું એટલું બધું ભૂલી ગયો કે હું તારી સગી બેન છું. ને સાંભળ, એ તો બેન તરીકે માફ કરી દેશે,
હૃદય બહુ મોટું છે મારી દીકરીનું. એ ઘરમાં રહીને પણ છે ને ક્યારેય તારા માટે ખરાબ નથી વિચાર્યું. પણ આજે મા તરીકે એક દીકરાનું ખરાબ થાય ને એ હું ઈચ્છું છું. અને સાંભળ, હવે આ ઘરમાંથી હું, મારો જમાઈ કે મારી દીકરી નહીં જાય. તારી બાયડી અને તું જઈશ. અને જો રહેવું હોય ને તો પ્રેમથી રહેજે, બરાબર? કારણ કે આ ઘર તારા બાપનું છે, તારું નહીં.